हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण। कैसे हो आप सब लोग। हमारी सुबह हो गई है और तैयार होकर अब देरासर जा रहे हैं, मंदिर जा रहे हैं। देखो कृपा तैयार हो गई है देरासर के लिए। आज एकटा में किया है, हमारे जैनों में बोलते हैं इकाशना, वो किया है। आगे का थोड़ा सा रह गया था, पालिताना के नाम पे कर रहे हैं, आदिश्वर भगवान के नाम पे। तो आगे का थोड़ा सा रह गया है 3-4, तो वो बस 1 बाय 1 डे कर रहे हैं। तो आज मैंने इकाशना किया हुआ है, उबला हुआ पानी भी रखा हुआ है। ये पूरे दिन इनको ये उबला हुआ पानी देरासर में दर्शन भगवान का करने के बाद पीने का। क्यों? हाँ, अभी दर्शन करके आऊंगी, बाद में ये उबला हुआ पानी पीऊंगी शाम को 6 बजे तक। फिर शाम के 6 बजे से कल सुबह 7 बजे तक पानी भी नहीं, खाना भी नहीं। ओके, मिलते हैं देरासर में। हाँ। देखो आज सुबह से कंटिन्यू इतनी बारिश आ रही है, आप देख रहे होगे, बहुत ही बारिश आ रही है आज सुबह से लेके। मालूम नहीं पड़ रहा है कि ये कौन सा मौसम है। एकासना ख़त्म हो गया है, तारक मेहता देखते देखते कर लिया है और हमने खाना खा लिया है। ભાખરીનો કરકરો લોટ છે, આપણે આજે બાટી બનાવવાની છે, એટલે મોણ નાખવું પડશે સરખું। મોણ નાખીએ, બાટી બનાવીએ। દાળ બફાઈ ગઈ છે આપણી, પછી ખાલી વઘારવાની જ રહેશે। લસણ એ ફોલાઈ ગયું એટલે એની ચટણી બનાવવાની રહેશે। એ બધા કામમાં વાર ના લાગે, ફટાફટ થઈ જાય, પણ જે મેઇન કામ હતું એ આપણે પેલા બાટી બનાવી નાખીએ। આપણો લોટ બંધાઈ ગયો છે બાટી માટે। આપણે આવી નાની નાની બાટી બનાવી નાખશું બધી। તેલ ગેસ ચાલુ કરી દઈએ મિત્રો, કેમ કે તેલને આવતા વાર લાગશે। બધા કોક બાફીને કરે, કોક શેકીને કરે, પણ મને તળીને બાટીનો જે સ્વાદ ને જે ખાવાની મજા આવે છે એ તળેલામાં આવે છે, એટલે હું તળેલી બનાવીશ। ચલો આપણે નાની નાની બાટી બનાવી દઈએ મિત્રો। જો ગાઈસ, આ છેલ્લી ગાંઠ તળાય છે સરસ મજાનું। આ બધી આપણે તળાઈ ગઈ છે, એમાં આપણે થોડું ઘી નાખી દઈએ, ચોખ્ખું ઘી થોડુંક, એટલે થોડીક નરમ રહે અને ખાવાની મજા આવે, આપણે ક્રન્ચીસ લાગે। અને આગળનું બધી પ્રોસિજર થાય છે, ચલો જોઈએ એ લોકો કેટલે પહોંચાડું એ લોકોએ કામ। આને ઢાંકી દઈએ એટલે ગરમ રહે આપણે। જો આગળનું આ આપણે ચૂરમું બનાવવાનું છે, એની તૈયારી થઈ રહી છે। એક બાજુ આપણે ગોરે સમારે છે। હવે બાકી નહીં રહી, લસણની ચટણી બનાવીશું આપણે મસ્ત। એ મારે સ્પેશિયલ બનાવવાની, મારી મમ્મીની રેસીપી છે, એટલે મારે ખાંડીને બનાવવાની છે, એટલે હું આગળ બતાવું તમને। ચલો ગાઈસ, હવે આપણે પેલા ચૂરમું બનાવી દઈએ। ગરમ ગરમ લાગે છે અને પછી ખરી જાય પણ મજા ના આવે, એટલે ગરમ ગરમ જ કરવું પડશે। આપણે લસણ લઈ લીધું છે ખાણીમાં, થોડુંક અંદર મીઠું નાખી દીધું એટલે જલ્દી વટાઈ જાય આપણાથી। પછી થોડુંક મરચું અને પછી વઘાર કરીએ આપણે આનો લસણનો, એટલે વઘારેલું લસણ ખાવાની મજા આવે થોડીક। આપણે ટેસ્ટ લેવો તો પૂરેપૂરો લેવાનો ટેસ્ટ। અને આ છે રાજસ્થાની દાલ બાટી આજે। ચલો આ જો મહરાઈ ગયું છે બરાબર। હવે આપણે એમાં ગોળ નાખી દઈએ જરૂર પ્રમાણે। ઘી પણ નાખી દઈએ। ઘી થોડું આમાં જાજુ જોશે, ચૂરમું કહેવાય ને એટલે થોડું। હવે મહાઈ કાઢીએ આપણે। ચલો આપણે આ ચૂરમું લાવી દીધું છે। હવે આમાં થોડીક બદામ કરશું, થોડીક દ્રાક્ષ લઈશું,
થોડા કાજુના ટુકડા, ઓછું તો પાછું મને ગમતું નથી એટલે ફૂલ જોશે મારે તો. બરોબર કરવું પડે ને, ખાવું સારું ખાવાનું, ઓછું ખાવાનું, સરસ ખાવાનું પણ. એટલે મિત્રો જો બરાબર ગાર્નિશિંગ કર્યું છે ને કંઈ રહી જતું હોય તો કહેજો પાછા કમેન્ટ કરીને. ચલો હવે આ એક તો થઈ ગયું. હવે આપણે દાળ વઘારી દઈએ, લસણની ચટણી બનાવી દઈએ મસ્ત વઘારેલી. ચલો હવે આપણે લસણ ખાંડું તેમાં મરચું નાખી દઈએ અને પછી એક બાજુ દાળ વઘારીએ અને એક બાજુ લસણની ચટણી વઘારી દઈએ. તીખું ટમાટ, લસણ, મસાલો, થોડું પાણી નાખવું પડશે આમાં. આપણે પહેલાં તેલ ગેસ ચાલુ કરી દીધું છે, તેલ મુકાઈ ગયો, રહી નાખીએ, જીરું નાખીએ થોડું, એ થઈ જાય તળ, પછી અંદર નાખીએ હિંગ. હજી તેલ આવ્યું નથી જોઈએ. ચલો રહી થઈ ગઈ છે, આ હિંગ નાખી દઈએ. હિંગ પછી આવશે હળદર અને પછી આવશે લાલ મરચું. કેમ કે લાલ મરચું નાખીએ એટલે ઉપર આમ લાલ કલર આવવો જોઈએ એવું જોઈએ આપણે. હવે દાળ નાખીએ. દાળ મસ્ત અને એક જ સીટીમાં બફાઈ જાય. થોડીક વાર પલાળી રાખો એટલે થાય. જો દેખાય છે ને તેલ ઉપર મસ્ત તળે. આવો વઘાર કરવાનો. હવે આપણે નાખી દઈએ મસ્ત થોડી ઘી અને હવે લસણનો મસાલો. આ ગાય કઈ મને તો મોઢા પાણી આવી, તમને આવ્યું કે નહીં? લાલ ઘૂમ જેવું મસાલો લસણીઓ ખાવાનો મને તો બહુ મજા આવે. લસણનો ચટણી ખાવાની. चलो जमवानुं થઈ ગયું છે. હવે જમી લઈએ आज दाल बाटी. चलो दोस्तों, तो अब खाना बन गया है। ये आप देख रहे हैं चूरमू, दाल बाटी, दाल, छाछ और लहसुन की चटनी। एवरीवन, आपको जैसे आगे दिखाया मेरा एकाश्रण था, अच्छे से हो गया है। आज मुझे रात को खाना नहीं था तो फिर पिंटू के लिए क्या बनाऊं, तो उनकी बहन का फ़ोन आ गया कि आ जाओ मेरे घर पे, दाल बाटी बनाता है। तो दाल बाटी की भी आगे रेसिपी आपको मिल गई होगी। बस आज के लिए बस इतना ही। रात हो गई है, अच्छे से सो जाएंगे। कल फिर नए व्लॉग के साथ मिलेंगे। पिंटू, आपको दाल बाटी कैसी लगी? बहुत ही बढ़िया थी दाल बाटी। और वो मेरी बहन सबसे बढ़िया दाल बाटी बनाती है। बाहर से अच्छी थी, घर की थी तो अच्छी थी। और तुम्हें भी टेंशन नहीं। और तुम्हारा भी अच्छे से वो उपवास हो गया। हाँ, और अब अभी 2 बाकी है। हाँ, अभी 2 बाकी है। करेंगे आगे आगे, अच्छे से हो जाएगा। अभी बारिश भी हो रही है तो ठंडा मौसम है, तो फिर पानी की भी कोई दिक्कत नहीं हो रही है। शाम को 6 बजे से पानी भी बंद हो गया है, पर अच्छा है और कोई दिक्कत नहीं है। चलो मिलते हैं कल नए ब्लॉग के साथ। गुड नाइट, जय श्री कृष्ण, जय जिनेंद्र।